નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. નવી સીસી ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સીસી એ પરીક્ષા છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે અને આ પરીક્ષા દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક વગેરે જેવી પોસ્ટ માટે પૂરા જે છે એ ગુજરાત સરકારની અંદર ભરતી કરવામાં આવે છે. એટલે કે ગુજરાત સરકારના તમામ વિભાગોની અંદર જે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરેની જે નિમણૂક કરવામાં આવે છે એ સીસીઈની પરીક્ષાના આધારે કરવામાં આવે છે. સીસીઈની પરીક્ષા છે એ બે વિભાગની અંદર લેવામાં આવે છે, સીસીઈ ગ્રુપ એ અને સીસીઈ ગ્રુપ બી. સીસીઈ ગ્રુપ એ છે એની અંદર તમે જે છે એ પાસ આવશો તો તમારો જનરલી પગાર ₹49,600 જે ફિક્સ પગાર છે એ આપવામાં આવે છે અને તમે સીસીઈ ગ્રુપ બી ની અંદર પાસ આવશો તો તમને ₹26,000 ફિક્સ પગાર પહેલા 5 વર્ષ માટે જે છે એ આપવામાં આવે છે. તો હવે આ સીસીઈની નવી ભરતીની જાહેરાત ક્યારે આવશે એના વિશેની આપણે વાત કરીશું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત જે છે એ આવનારી છે. તો એના માટે તમે જોઈ શકો છો નવી સીસી ભરતી અંગે અગત્યની અપડેટ જાહેર. ભરતીની ઓફિશિયલ જાહેરાત ક્યારે? જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરેની ભરતી જે છે એ સીસીની પરીક્ષા દ્વારા જ કરવામાં આવે છે. તો છેક 28 નવેમ્બરે જે છે એ દીપક રાજાણી સાહેબ દ્વારા જે છે આ ટ્વીટ કરવામાં આવેલું હતું અને એની અંદર એમણે કહ્યું હતું કે 15 દિવસની અંદર જે છે એ નવી સીસીયુની ભરતીની જાહેરાત થઈ શકે છે, જેની અંદર 5,500 કરતા પણ જે છે એ વધારે પોસ્ટ માટે જે છે એ ભરતી હશે. 15મી ડિસેમ્બર સુધી ભરતીની જાહેરાત કરી દેવાની ગણતરી છે. તો 15મી ડિસેમ્બર જે છે એ આવી ગઈ છે, છતાં પણ જે છે એ હજુ સુધી ભરતીની જાહેરાત આવી નથી. તો આપણે જોઈશું કે ભરતી જે છે એ ક્યાં સુધી આવી શકે છે. તો જે છે એ જૂના ઉમેદવારો તો એમને જે છે એ નિમણૂક પણ અપાઈ ગયા છે. સીસી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે જે છે એ સારા સમાચાર આવી રહ્યા છે. તો એમણે જે છે એ નવી ટ્વીટ કરી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. સીસીઈની 5,000 પોસ્ટ માટે બહાર પડનારી ભરતીને હજુ 10 દિવસ લાગશે. નવા નિયમો માટે પ્રકરણ ફરી વૈધાનિક વિભાગમાં પહોંચ્યું છે. 25મી ડિસેમ્બર આસપાસ ભરતીની જાહેરાત થાય તેવી સંભાવના. તો સીસીઈની 5,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત 25મી ડિસેમ્બર આજુબાજુ થાય તેવી જે છે એ સંભાવના છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે નવી સીસીઈની ભરતી આવવાની છે અને આ ભરતીની ઓફિશિયલ જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25મી ડિસેમ્બર આજુબાજુ જે છે એ થઈ શકે છે. તો જે પણ ઉમેદવારો પોલીસ ભરતીની અંદર જે છે એ ફોર્મ નથી ભરી રહ્યા, કારણ કે એમને જે છે એ ફોર એક્ઝામ્પલ તૈયારી તો બધા કરે છે, પરંતુ અમુક ઉમેદવારો એવા હોય છે કે જે શારીરિક કસોટી જે છે એ આપી શકે એમ નથી. એટલે કે પુરુષ ઉમેદવારો જે 5,000 મીટર દોડ છે એ દોડી શકે એમ નથી, અથવા તો મહિલા ઉમેદવારો જે 1600 મીટર દોડ છે એ દોડી શકે એમ નથી. તો તેવા ઉમેદવારો માટે સીસીઈની આ 5,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 25 ડિસેમ્બર આજુબાજુ જે છે એ આવી રહી છે. તો તમામ ઉમેદવારો જોડે આ માહિતી જે છે એ જરૂરથી શેર કરજો. ભરતીની તૈયારી જે છે એ ચોક્કસથી ચાલુ રાખજો. તમને તમારી જે છે એ સરકારી નોકરી 2026 ની અંદર ચોક્કસથી મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.